चलिए शुरू करते हैं। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। ન્યૂ બ્લોગ તો કેમ છો બધા મજામાં હશો અને કસ્ટમર તો એ કહેતા હતા કે કૂવા ઉપર મોટર કાઢી નાખી છે 5 એચપીની મોટર લાગે છે એટલા માટે એ કહેતા મોટર કાઢી છે એટલા તમે તપાસ કરી દો તો ચાલો આપણે જઈને મોટર તપજો કે શું ફોલ્ટ છે મોટરમાં ફોલ્ટ હશે એ બતાવી દઈએ તમને પણ બળી હોય તો દુકાન ઉપર લઈને આવવી પડશે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આ તમે જોઈ શકો છો કે આપણો સામાન લઈને અમે પહોંચી ગયા છીએ કૂવા ઉપર જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે ખેતરમાં કૂવો હોય તો ખેતરમાંથી ને જવાય ને તો વિડીયોમાં બન્યા રહેજો। જોઈ શકો છો કે મોટરની કન્ડિશન તો આને દુકાન ઉપર જઈને ખોલીને તમને બતાવીશું। તો તમે જોઈ શકો છો કે મોટર દુકાન ઉપર લાવી દીધી છે। હવે તમને ખોલીને બતાવીએ કે અંદર શું ફોલ્ટ છે, મોટર બળી ગઈ છે કે બૂસ જતા રહ્યા એ પણ બતાવીએ। તો મોટર ખોલી તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મોટરને ખોલી નાખીએ। આ તમે જોઈ શકો છો કે મોટરની કન્ડિશન હાવકે ખરાબ થઈ ગયેલી છે અને આ કાટ ખાઈને હાવકે ખલાસ થઈ ગયેલી છે મોટર અને આ તમે જોઈ શકો છો કે ખોલતા તૂટી ગયું। તો અમે મોટર ખોલી નાખી છે। હવે તમને ચેક કરીને બતાવીએ। ચેક કરી તો હજી ચેક નથી કરી, આ ખોલી છે ખાલી અને તમે મોટરની કન્ડિશન તમે જોઈ શકો છો કે હાવકે ખરાબ થઈ ગઈ છે ને આ તમે જોઈ શકો છો કે આ હાવકે તૂટી ગયું છે અને આ ભાગ પણ તૂટી ગયો છે અને અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો। અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે મોટર તમને ચેક કરીને બતાવીએ શોર્ટ છે કે બળી ગયેલી છે। તમે જોઈ શકો છો કે મોટર ફરીથી પાછી ફિટ કરી નાખી છે કેમ કે મોટર જામ થઈ ગયેલી હતી એટલા માટે મોટર ફરીથી ફિટ કરી નાખીને આ ચેક કરી દીધી છે અમે તો તમને પછી ચેક કરીને બતાવીએ તો વિડીયોમાં બન્યા રહેજો। અને આનું ફિટ થવાનું કારણ હતું કે આ બેરિંગ ખુલી ગયેલી હતી એટલા માટે આ મોટરની હાવકે હાલત ખરાબ થઈ ગયેલી છે। આ તમે જોઈ શકો છો। તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। શકો છો કે મેં મોટર જે તગારામાં મૂકી દીધી છે અને પાણી પણ ભરાઈ ગયું છે તો તમને મોટર ચાલુ કરીને બતાવીએ। કમ્પ્લીટ મોટર ફિટ થઈ ગઈ છે, પાછળનું હાઉસિંગ ફિટ થઈ ગયું છે। હવે તમને મોટર ચેક કરીને બતાવીએ। આ તમે જોઈ શકો છો કે મોટર કમ્પ્લીટલી ચાલુ થઈ ગઈ છે। તો વિડીયોમાં બન્યા રહેજો। હવે કૂવા ઉપર જઈને મોટર ચેક કરીને તમને બતાવીશું। તો આ દુકાન ઉપર ચેક કરી સિંગલ ફેઝ લાઇટ ઉપર જોઈ શકો છો કે મોટર પાઇપ સાથે જોડાઈ ગઈ છે। હવે કમ્પ્લીટ હવે કૂવામાં ઉતારીશું। આ તમે જોઈ શકો છો। તો મોટર ઉતારીને પછી તમને મોટર ચાલુ કરીને વ્યૂ તમને બતાવીએ મોટરનું પ્રેશર। આ તમે જોઈ શકો છો મોટર ફાઇનલી કૂવામાં ઉતારી દીધી છે। હવે આ પાણીનું પ્રેશર તમે જોઈ શકો છો કે મોટર કમ્પ્લીટ મોટર ચાલુ થઈ ગઈ છે અને આ એમ્પિયર કોટો કમસે કમ 13નો લોડ લે છે। આ તમે જોઈ શકો છો અને પાણીનું તમે પ્રેશર જુઓ। આ
વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીશું નવા બીજા બ્લોગમાં. આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.